ઓક્ટોબર ગાંધી જયંતિ અને વિજયાદશમીના મુહૂર્તમાં નવનિર્મિત ચિખલા તાલુકાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. તો આવો જોઈએ આ એક રિપોર્ટ. નર્મદા જિલ્લાના નવા તાલુકાનું ઉદ્ઘાટન 2 ઓક્ટોબરના રોજ મંત્રી શ્રી ભીખુભાઈ પરમારના હસ્તે કરવામાં આવ્યું. અત્રે ઉલ્લેખનીય એ છે કે તાજેતરમાં ચિખલા તાલુકાના ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. ચિખલા તાલુકામાં 22 જેટલી ગ્રામ પંચાયતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ચિખલા તાલુકામાં 58 ગામડાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય ચૈતર વસાવા, નર્મદ જિલ્લાના ભાજપ પ્રમુખ નીલ રાવ, નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભીમસિંહભાઈ તડવી, કલેક્ટર શ્રી તથા સરકારી અધિકારીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે નવા તાલુકાના ઉદ્ઘાટનમાં સ્થાનિક ધારાસભ્ય ચૈતર વસાવાને આમંત્રણ ન અપાતા ચૈતર વસાવાએ કલેક્ટર અને પ્રભારી મંત્રીને કહ્યું, વળી આવી ભૂલ ન કરતા વધુમાં આજે ડેડિયાપાડા તાલુકાથી અલગ કરીને નવો ચિખલા તાલુકો રાજ્ય સરકારે જાહેર કર્યો. આજે પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ છે કે જેમને અહિંસાનો બોધપાઠ વિશ્વને આપ્યો છે. એમના જીવનમાંથી પ્રેરણા લઈ ગુજરાત રાજ્ય અને દેશ ખૂબ આગળ વધી રહ્યો છે. એમના જીવનના મૂલ્યો ઘણા બધા આપણે અપનાવી રહ્યા છે. ચિખલા જે તાલુકો અલગ મળ્યો છે એ ચિખલા તાલુકો પણ એક ઐતિહાસિક આ ગામ છે. પૂર્વ દેશના વડાપ્રધાન ચંદ્રશેખરજી પણ અહીંયા આવ્યા હતા. એટલે આ એક ચિખલા એક નિદ્રાવાન ભૂમિ છે. બહુ વર્ષો પહેલા
ને આ વિસ્તારની અલગ તાલુકાની માંગણી આ વિસ્તારના લોકોની હતી. બેડવાણ તાલુકો બને, શંભુનગર તાલુકો બને, બધા અલગ અલગ બધાની વાત હતી. પરંતુ સરકાર સાથે બેસી, જિલ્લાના અધિકારીઓ સાથે બેસી, આ વિસ્તારના આગેવાનો મોતીસિંહભાઈ, પરુષાબેન કે ખાનસિંહભાઈ, આ વિસ્તારના બધા આગેવાનો 15 દિવસ પહેલા પણ બેઠા. અમે નક્કી કર્યું પણ કોઈ પણ જાતનો આપણે વિવાદ કરવો નથી. વિવાદ કરીશું તો આપણા તાલુકો ઠેલાઈ જશે. તો સરકાર જે તાલુકા જે ડિક્લેર કરવાનો છે એમાં જ આપણો ચિગદા તાલુકો પણ થવો જોઈએ. અને મક્કમ નિર્ણય કરીને કોઈ પણ જાતનો પ્રશ્નો હશે તો પ્રશ્નો ઉકેલીશું. એ બધા એક સારા ઉદ્દેશ્ય સાથે આ ચિગદા તાલુકો બન્યો છે. રાજ્ય સરકારનો પણ ખૂબ મોટો આશય છે કે આદિવાસી વિસ્તારનો એક સર્વાંગી વિકાસ થાય. આ અલગ તાલુકો બન્યાથી શૈક્ષણિક ક્ષેત્રે, ખેતીવાડી ક્ષેત્રે, પશુપાલનના ક્ષેત્રે, રોજગાર ધંધા ક્ષેત્રે, દરેકે દરેક ક્ષેત્રે આ વિસ્તારના ગામો, આ તાલુકા સાથે જોડાયેલા ગામોનો ઝડપથી વિકાસ થવાનો છે. રાજ્ય સરકારની કે ભારત સરકારની જે યોજનાઓ જે છે એ યોજનાઓ પણ સમયસર ને ઝડપી પહોંચવાની છે. અને લોકોને તાલુકા મથકે આવીને કામ પટાવીને સમયસર એ પોતાના એ ગામમાં ઘરે જઈ શકે એ પ્રકારનો બધા જ પાસાને ધ્યાનમાં રાખીને આ નવો તાલુકો આપ્યો છે. નવો તાલુકો બન્યા પછી આવનારા 4 થી 5 વર્ષની અંદર નવા તાલુકાને શોભે એવી બધી જ કચેરીઓ, તાલુકા પંચાયતની કચેરી હશે, મામલતદારની કચેરી હશે કે પોલીસ સ્ટેશન હશે કે પછી શિક્ષણ સાથે જોડાયેલી કોઈ પણ પ્રકારની બધી કચેરીઓ છે. સારો તાલુકાનો એક સારામાં સારી રીતના વિકાસ થાય એ એંગલથી આવનારા દિવસોમાં બધી જ પ્રકારની કચેરીઓ આ ચિગદામાં બનવાની છે. જ્યારે 5 વર્ષ પછી અહીંયા આખું વાતાવરણ બધું બદલાઈ જશે, એક સિટી પ્રકારનું આ એક આખો માહોલ બનવાનું છે. તો આ વિસ્તારના બધા જ લોકોને એટલે જ અપીલ કરી છે કે નાના મોટા પ્રશ્નો હશે, પ્રશ્નો રહેવાના છે. સ્કૂલને લગતો પ્રશ્ન હશે કે કોકને લગતો પ્રશ્ન હશે, બધા જ પ્રશ્નો હશે. એ પ્રશ્નો સરકાર આપણી સાથે છે ને સરકાર આપણી સાથે છે એટલે આ પ્રશ્ન ઉકેલાયો છે. ચિગદા તાલુકો ઘણા વખતનો પ્રશ્ન આપણે ઉકેલી શક્યા છે. તો એ આવનારા દિવસોમાં પણ આવા બધા કોઈ પણ પ્રકારના પ્રશ્નો સાથે આપણે ઉકેલીશું. અને આ રાજ્ય સરકારનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ. ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ મુખ્યમંત્રીનો ખૂબ આભાર માનીએ છીએ. અને આ વિસ્તારના જે આગેવાનો છે, મોતીસિંહભાઈ કે પરુષાબેન કે ખાનસિંહભાઈ, આ બધા જ લોકોએ ખૂબ રસ લીધો છે. 15 દિવસ પહેલા મિટિંગ કરી ત્યારે પણ બધા જ લોકોને, બાકીના બધા લોકોને પણ આપણે રાજકીય સ્વરૂપ નથી આપવું. આપણે ચિગદા તાલુકાને કેમ કરીને આને વ્યવસ્થિત રીતના વિકાસ થાય. અમારા મહેશભાઈ ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય, એમનો પણ સતત પ્રયત્ન હતો. મહેશભાઈ પણ એ જ્યારે ધારાસભ્ય હતા ત્યારે પણ આ ચિગદા તાલુકાની અલગ એ માંગ કરતા રહ્યા છે. જેમ નેત્રંગ તાલુકો અલગ બને એ રીતના એમને માંગ હતી, એ રીતના અહીંયા પણ એમનો ખૂબ સારા વિચાર હતો. ત્યાં બધા લોકોનો બિન પોલિટિકલી રીતના અમે વિચાર પરામર્શ કર્યો છે. તો આ પ્રસંગે અમે સરકારનો પણ ફરી આભાર માને છે, પ્રભારી મંત્રીનો પણ ખૂબ આભાર માને છે. ના આ વિસ્તારના આગેવાનોનો, ખાસ કરીને ચિગદાના સરપંચ છે, આસપાસના સરપંચોએ પણ બહુ મોટો સહયોગ કર્યો છે. કારણ કે આ સરપંચો સાથે પણ અમે બેઠક કરી છે. આ વિસ્તારના બધા જ આગેવાને બેઠક કરી છે અને બધા સાથે પરામર્શ કરી. પ્રશ્ન હશે નાનો મોટો, પણ એ પ્રશ્નને આપણે વળગી રહીશું તો વિકાસ થવાનો નથી. એ પ્રશ્નને ઉકેલવાની દિશામાં આપણે આગળ વધવાનું છે. તો ચિગદા તાલુકા ને હું ખૂબ શુભેચ્છા પાઠવું છું અને રાજ્ય સરકારનો ખૂબ આભાર માનું છું. ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ આભાર માનું છું. અને આજના પ્રસંગે આ નવા તાલુકાના ઉદ્ઘાટનના પ્રસંગે આજે ઘણા બધા મહાનુભાવો અહીંયા ઉપસ્થિત રહ્યા. આ વિસ્તારના આગેવાનો, બધા જ આગેવાનો ઉપસ્થિત રહ્યા. જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહભાઈ, આપણા ધારાસભ્ય ચૈતરભાઈ, પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ, મોતીસિંહભાઈ, પૂર્વ વનમંત્રી પરુષાબેન થી માંડીને ખાનસિંહભાઈ, આ વિસ્તારના કહી શકાય એવા બધા જ નીતાબેન માંડીને અમારા પૂર્વ આ વિસ્તારના જિલ્લા પંચાયતના સભ્ય ભાઈ શ્રી બહાદુરભાઈ ભલે બીજા કોઈ પણ પાર્ટીમાં પણ વિચારધારા આ આદિવાસીઓનો ઝડપી વિકાસ થાય એવા બધા જ લોકો આજે અહીંયા ઉપસ્થિત છે. તો આપ જો વિચારધારા કોઈ પણ હોય પણ વિકાસના, આદિવાસીઓનો વિકાસમાં બધાએ બાંધછોડ કરવું પડે અને આપણા ચિગદા તાલુકાનો એક ઝડપી વિકાસ થાય, આદિવાસીઓનો ઝડપી વિકાસ થાય એ ઉદ્દેશ્ય સાથે આવનારા દિવસોમાં આપણે બધા કામ કરીશું. આ ફરીને ચિગદા તાલુકો નવો બને એના માટે ખૂબ આ જનતાના હું અભિનંદન આપું છું અને આભાર પણ માનું છું. ભારત માતા કી જય. આપની મધ્ય ઉપસ્થિત એવા રાજ્ય કક્ષાના મંત્રી શ્રી એવા ભીખુસિંહ પરમાર સાહેબ, જિલ્લા પંચાયતના પ્રમુખ એવા ભીમસિંહભાઈ તડવી સાહેબ, ભરૂચ લોકસભાના સાંસદ એવા મનસુખભાઈ વસાવા સાહેબ, પૂર્વ વનમંત્રી અને પૂર્વ ધારાસભ્ય એવા મોતીભાઈ વસાવા સાહેબ, પૂર્વ ડેડીયાપાડાના ધારાસભ્ય એવા મહેશભાઈ વસાવા સાહેબ, નર્મદા જિલ્લા વહીવટી તંત્ર કલેક્ટર સાહેબ, ડીડીઓ સાહેબ, નિયામક સાહેબ, પાંચ સાહેબ, સાથે સાથે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પરીક્ષાબેન, શંકરભાઈ, પૂર્વ સભ્ય
બહાદુરભાઈ, હાલના તાલુકા પંચાયતના સભ્ય એવા હિતેશભાઈ, નીતાબે, ભારતીય જનતા પાર્ટીના નર્મદા જિલ્લાના પ્રમુખ નીલરાવ, મંચસ્થ તમામ આગેવાનો, જિલ્લાના તમામ વહીવટીતંત્ર અને આજુબાજુ વિસ્તારોમાંથી પધારેલા સરપંચશ્રીઓ, સભ્યશ્રીઓ, વડીલો, યુવાનો અને માતા બહેનો, સાથીઓ, આજનો દિવસ એ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ પણ છે અને જે રીતે 1997માં ભરૂચ જિલ્લામાંથી જે પ્રકારે નર્મદા જિલ્લો છૂટો પડ્યો અને વિકાસને વેગ મળ્યો, એ જ પ્રકારે અઠવાડિયા પહેલા કેબિનેટની બેઠકમાં ગુજરાતની સરકારે ગુજરાતના 17 જેટલા તાલુકાઓ નવરચિત કરવા માટેની એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું અને એમાં પણ ડેડિયાપાડા તાલુકામાંથી જ્યારે ચિત્તા તાલુકો બની રહ્યો હોય તો આજના પ્રસંગે ઉપસ્થિત તમામ મહાનુભાવો અને તમામ લોકોને હું અભિનંદન પણ આપું છું અને ગુજરાત સરકારનો આભાર માનું છું. સાથીઓ, નવો તાલુકો બનવાથી જે પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ અહીં તમામ વહીવટી અધિકારીઓ, વહીવટી કચેરીઓ આવી જશે, આ ગ્રામ્ય વિકાસ, ગ્રામ્ય વિસ્તાર આવનારા દિવસોમાં એક શહેરી વિસ્તારમાં તબદીલ થવાનો છે. હજારો લોકોને પોતાની રોજિંદી સેવાકીય પ્રવૃત્તિનો અહીંયા લાભ મળવાનો છે. સાથે સાથે આ વિસ્તારના જે પણ સીમાંકનમાં ગામો આવ્યા છે, તમામ પંચાયતો હોય, તમામ લોકો હોય, જેમ નાનો તાલુકો હશે વહીવટી રીતે સરકાર પણ વધુ ધ્યાન આપશે અને ઝડપી વિકાસમાં એમાં પ્રયાસો થવાના છે. ત્યારે આજના આ ઐતિહાસિક દિવસે અહીં ઉપસ્થિત થઈને ગર્વ થાય છે. ત્યારે વધારે વિશેષ નથી કહેતા, પરંતુ આ વિસ્તારમાં જે પણ ગામો સમાવેશ થયા છે, એક બે પંચાયતના થોડા ગામોની રજૂઆતો છે, એ પણ આવનારા દિવસોમાં સરકારની ધ્યાને મૂકીશું. જ્યારે પણ સીમાંકન નક્કી થયું હશે ત્યારે સર્વે થયો હશે, પણ કેટલાક એ બાજુના ગામોની અમારા પર પણ અરજી આવી છે કે અમને ડેડિયાપાડા 12 કિલોમીટર પડે છે, ચિત્તા અમને 30 કિલોમીટર પડે છે. ત્યારે એ બાબતે પણ આવનારા દિવસોમાં થોડો સુધારો વધારો થાય એ બાબતને લઈને સરકારને ધ્યાન પર મૂકીશું. ત્યારે અહીં આજના પ્રસંગે વધારે સમય નથી લેતા, પણ મંચસ્થ ઉપસ્થિત તમામ મહાનુભાવો, અધિકારગણ, પત્રકાર મિત્રો, પોલીસ મિત્રો, તમામ જિલ્લાના વહીવટી તંત્રને ફરી એકવાર આજના દિવસે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સાથે સાથે આશા રાખીએ છીએ આવનારા ભવિષ્યમાં ચિત્તા તાલુકો એક વેગવંતો બને, આ વિસ્તારના છેવાડાના વ્યક્તિ સુધી વિકાસ પહોંચે, સરળ વહીવટ થાય, એ જ અપેક્ષા સાથે એક નાની આજના શુભ દિન એક નાની મારી જે ધ્યાન દોરવા જેવી બાબત છે તે પણ કલેક્ટર સાહેબ અને મંત્રી સાહેબને હું ધ્યાન પર મૂકું છું. માન્ય કલેક્ટર સાહેબ અને મંત્રી સાહેબ, મારા મત વિસ્તારમાં આટલો મોટો પ્રોગ્રામ છે, પણ વહીવટી તંત્ર દ્વારા નથી મને ફોર્મથી જાણ કરવામાં આવી કે નથી મને આમંત્રણ પત્રિકા આપવામાં આવે. આ તો મને સાંજે મોડા ખબર પડી. અહીંના કેટલાક સરપંચોએ આગ્રહ કર્યો કે ધારાસભ્ય સાહેબ તમે પણ હાજર રહેજો, અને કેટલાક વડીલોએ આગ્રહ કર્યો એટલે હું અહીંયા પધાર્યો છું. પણ હું સરકારનો પ્રતિનિધિ છું, સ્થાનિક ધારાસભ્ય છું. આટલો મોટો સરકારનો કાર્યક્રમ થતો હોય અને ધારાસભ્યને બાદબાકી કરવામાં આવે, આ મારી બદનામી નથી, પણ જે લોકોએ મને મત આપીને ધારાસભ્ય બનાવ્યા છે એ લોકોનું અપમાન છે. એટલે બીજી વાર આવું ભૂલ નહીં થાય એ પણ તમને ધ્યાન દોરવા માટે હું વિનંતી કરું છું. મને આ અવસરે જે 5 મિનિટ બોલવા માટેની તક આપી છે એ બદલ વહીવટી તંત્ર અને જેમણે મને સાંભળ્યા છે, જેમણે મારું સ્વાગત કર્યું, સન્માન કર્યું, એવા તમામ લોકોનો હું આભાર માની વિનમું છું. ધન્યવાદ. જય આદિવાસી.